सौ हरिभक्तों ने महाराज जय स्वामी नारायण। विवेक चिंतामणि आशा को अंग भाग 2 तारीख 26/8/2023। मुक्त कहे मतिमंद को, मुक्त कहे मतिमंद को, धन त्रिय सुत की आश, तेहि कारण प्रभु त्यागी के, पूजत प्रेत पिशाच, पूजत प्रेत पिशाच। आशारूपी महानदी, आशारूपी महानदी, कुंडी बहत अपार, मुक्त मनोरथ नीर में, बूढ़ो सब संसार।
આશા એની રેન્જ કેટલી છે? કોઈ પણ વસ્તુની આશા થઈ એટલે આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણી બુદ્ધિ જેની આશા થઈ એ તત્વની પાછળ ચાલુ થઈ જાય. જેની બુદ્ધિમાં પ્રકાશ નથી, જેની ચેતનાને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એમના જ્ઞાનનો સંબંધ નથી થયો, એવા જીવ આ પંચભૂતના પંચ વિષયમાંથી બહાર નીકળી શકતા નથી. રજમાંથી ઉત્પન્ન થયેલા રજોગુણને ભોગવીને પાછા રજ ભેળા થઈ જાય. આ જીવનક્રમમાં જ માણસ ગળા ડૂબ રહે છે. જેમ યાન હોય, યાન એ ચંદ્ર ઉપર જાય ત્યારે 365 કિલોમીટરની ગુરુત્વાકર્ષણની એક બેરિયર એ વચ્ચે આવે, એને સ્પ્લિટ કરવી પડે, એને છેદવી પડે, તો જ એ યાન આ ગુરુત્વાકર્ષણની બહાર નીકળી શકે. એટલે એને એક એક્સ્ટ્રા રોકેટ એના ફોર્સ આપવામાં આવે, એને થ્રેશોલ્ડ કહેવાય. એનો થ્રેશોલ્ડ આવે એટલે એ ગુરુત્વાકર્ષણની જે બેરિયર હોય એને ભેદીને અવકાશની અંદર જતું રહે એ યાન. પછી એને અંતરિક્ષમાં જાય, પછી એકદમ જ એફર્ટલેસ ફ્લોટિંગ થાય એનું. એમ આ શરીર અને પરમાત્મા છે એ બેની વચ્ચે 7 લેયર છે, સપ્ત આવરણ. હવે આ આવરણને ભેદતા ભેદતા પરમાત્મા તરફ જવાય તો એ સપ્ત આવરણ, પહેલી ઇન્દ્રિયો, બીજું મન, ત્રીજી બુદ્ધિ, ચોથું ચિત્ત, પાંચમો પ્રાણ, છઠ્ઠો આત્મા અને સાતમા પરમાત્મા. આટલી વસ્તુ ભેદતા ભેદતા જવું પડે ત્યારે પરમાત્મા પાસે જવાય. હવે ઇન્દ્રિયોથી શરૂ થયા આપણે અને ઇન્દ્રિયોમાં જ સમાપ્ત થઈ જઈએ છે. એટલે ઇન્દ્રિયોમાંથી મનમાં જવું પડે, મનમાંથી બુદ્ધિમાં જવું પડે, બુદ્ધિમાંથી ચિત્તમાં જવું પડે, ચિત્તમાંથી પ્રાણમાં જવું પડે, પછી આપણા આત્માની અંદર જવાનું અને પછી પરમાત્મા તરફ જવાય. હવે આપણી જે આકાંક્ષા છે, બધી જુદી જુદી જાતની આશાઓ જે છે એ તમને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને ચિંતવન, આ 4 તત્વો જે છે એમાં આશા ફરી વળે છે. પહેલી આંખો એ કંઈક જોયા આવે છે એટલે મનની અંદર એનો એક પ્રભાવ પડે, મનન ચાલુ થઈ જાય. પછી બુદ્ધિ એવા નિશ્ચય કરે કે આ વસ્તુ મને પ્રાપ્ત થાય, આ વસ્તુ મને પ્રાપ્ત થાય તો બહુ સારું, અને પછી એને પ્રાપ્ત કરવાના બધા પ્લાન એ બુદ્ધિ કરે છે, પ્લાનિંગ. પછી એનું ચિત્તમાં ચિંતવન થાય એટલે ચિત્તની અંદર જે ચિંતવન ચાલ્યા કરે એટલે આપણો પ્રાણ જે છે એ પરમાત્મા તરફ જઈ શકતો નથી. એ આશા જે છે એ બંધન કેમ કરે છે? તો કે આ 7 લેયર એને છેદતા 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 પરમાત્મા તરફ જે જવાનો માર્ગ છે એ આપણને પકડાયો નથી. એટલે આ વસ્તુ થાય છે. એટલે મુક્ત કહે મતિમંદ. મતિમંદ જે છે, જેની બુદ્ધિમાં પ્રકાશ નથી, એને આ આવરણ ભેદતા આવડે નહીં. એ આવરણ ભેદતા ના આવડે તો પરમાત્મા તરફ જવાતું નથી. એટલે શરીર, ઇન્દ્રિયોથી ભજન ચાલુ કર્યું, પછી એનું રિફ્લેક્શન મનમાં પડે, મનમાં એનું મનન કરવું પડે. પછી બુદ્ધિની અંદર આપણે એવો નિશ્ચય કરીએ કે આ જે ભજન કરું છું, આ સ્વામિનારાયણ ભગવાનના આકારનું હું જે ચિંતન કરું છું, સ્મરણ કરું છું, એ આકાર મને અંત સમયે લેવા આવશે. પછી એની અંદર ચિત્તનો પ્રભાવ, ચિત્તની અંદર એનો પ્રભાવ પડે એટલે ચિંતન ચાલુ થઈ જાય. પછી આપણો જે પ્રાણ, પછી જે ઇન્દ્રિયોમાં જે ભજન ચાલુ કર્યું એનું પ્રાણની અંદર પ્રોજેક્શન થાય. એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ, આ 2 પ્રક્રિયા જે આપણી થાય છે એમાં સ્વામિનારાયણ ભગવાનના આકારનું
મંત્રનું ચિંતન ચાલુ થઈ જાય. એ પ્રાણની અંદર જ્યારે ભજન થાય પછી એની નજીક આત્મા છે. પ્રાણની તરત જ જોઈન્ટ આત્મા છે ને આત્માની અંદર જ્યારે ભગવાનનો આકાર સંભાળીએ, આત્માની અંદર જ્યારે ભગવાનનું ભજન કરીએ, આત્માની અંદર જ્યારે ભગવાનનું સ્મરણ કરીએ, ત્યારે બધી જે આશા જે છે એ વિરામ પામે. આશા વિરમતી કેમ નથી? કે આપણે પરમાત્માના આકારની આશા કરી નથી, એટલે જગતની આશા આપણને ફરી વળે છે. એટલે એમ કે છે કે મુક્ત કહે મતિ મંદ કો ધન ત્રિય સુતકી આશ. હવે જેની મતિમાં ઉજાસ નથી એવા જે જીવ એ પરમાત્મા તરફ જઈ શકતા નથી. કારણ જીવને દેહનું અહમ અને મમત્વ આ રૂપી ગુરુત્વાકર્ષણ એને જકડી રાખે છે. જેમ પેલું યાન જે છે એ ચંદ્ર તરફ જાય છે તો 365 કિલોમીટરની જે બેરિયર એને અવરોધ કરે છે, તો ત્યાં આગળ એને એક્સ્ટ્રા રોકેટના થ્રેશોલ્ડની જરૂર પડે છે. એટલે આ જીવને અહમ અને મમત્વએ જકડી રાખેલું છે. એટલે જગતના જે પદાર્થ એમાંથી બહાર નીકળી શકતો નથી. પરંતુ જ્યારે વચનામૃત, શિક્ષાપત્રી આવા ગ્રંથનું જ્ઞાન થાય અને સ્વામિનારાયણ મંત્રનો યોગ થાય અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય, ત્યારે આપણી આ બેરિયર બધી તૂટે અને આપણો જીવ આ જગતની આશામાંથી છૂટી અને પરમાત્માની આશા તરફ ચાલે છે. એટલે જીવ જે જગતના સુખમાં આટા મારે છે, એ સુખની જે દિશા એની જગતના પદાર્થ બાજુ જે છે એનું કારણ કયું છે? કે એની બુદ્ધિમાં પ્રકાશ થયો નથી. એટલે પછી જ્યારે બુદ્ધિમાં પ્રકાશ થાય ત્યારે એ જીવ પરમાત્મા તરફ ગતિ કરવાના વિચાર કરે ને પછી એને જે વિષયમાંથી સુખની આશા કરતો હતો એ પરમાત્માના સંબંધી જે વિષય પંચ વિષય હોય એમાંથી સુખ ખોળે. જેમ જ્યારે પ્રિમિટિવ સ્ટેજમાં, પ્રાથમિક સ્ટેજમાં આપણને જગતના શબ્દ સાંભળીને આનંદ થતો હોય, સમાચાર સાંભળીને આનંદ થતો હોય, ગાયનો ગઝલો સાંભળીને આનંદ થતો હોય, પછી જ્યારે બુદ્ધિમાં પ્રકાશ થાય, પરમાત્માના જ્ઞાનનો યોગ થાય, ત્યારે આપણી જે પંચ વિષયમાંથી સુખ ખોળવાની જે દ્રષ્ટિએ બદલાય, પછી વચનામૃત સાંભળવાનું મન થાય, ભગવાનના કીર્તન સાંભળવાનું મન થાય, ભગવાનની ધૂન સાંભળવાનું મન થાય. એનું કારણ કયું? તો કે આપણે બધી જે ઓર્બિટ જે છે એને છેદતા છેદતા આપણે પરમાત્માના આકાર તરફ પહોંચી ગયા. એટલે ધન ત્રિય સુતકી આશ. એ મતિમંદ જે છે એને એક પહેલામાં પહેલું ધન, બીજી સ્ત્રી અને ત્રીજો પુત્ર, આ ત્રણમાંથી જ સુખ મેળવવાની એ ઈચ્છા કરે, આશા કરે. હવે આખું જગત એનો ક્રમ જોઈએ તો આ ત્રણની પાછળ, આખું બ્રહ્માંડ એની પાછળ છે. એક સ્ત્રી, ધન અને પુત્ર. આની ત્રણની પ્રાપ્તિ માટે જ બધાની અંદરની આશા ચાલતી હોય. તો સ્ત્રી જે છે એ વાસનાની પૂર્તિ કરતી હોય છે. એની અંદર જે વાસના રહી ગયો હોય એ સ્ત્રી પુરુષને તૃપ્ત કરે અને પુરુષ સ્ત્રીને તૃપ્ત કરે. ધન જે છે એનાથી આ બધા સંકલ્પ હોય જગતના એ બધા તમને પ્રાપ્ત થાય, પૂરા થાય, એ ધન છે. અને પુત્ર જે છે એ તમારા બધા જે અંદર કામનાઓ હોય તમારી અંદર એ પુત્ર પ્રાપ્તિ કરે. આટલી એક સંસારનો એક ઢાંચો છે. એટલે આપણા કોન્શિયસનેસમાં એક સ્ત્રી, ધન અને પુત્ર એની પ્રાપ્તિની આશા હોય બધાને. સ્ત્રીને પુરુષની હોય અને પુરુષને સ્ત્રીની હોય. આ વાયસે વર્ષા છે, એકબીજાને સંલગ્ન છે. તો એ આ ત્રણ જગ્યાએ જ આશા બાંધીને બધા બેઠેલા છે. ત્યાં સુખની કલ્પના બધાએ કરી, પરંતુ વાસ્તવિકતા જ્યારે જુદી થાય અને એ જ્યારે એના એ ત્રણમાંથી એને સુખ લેવું છે પણ એને સુખની પ્રાપ્તિ ના થાય. હવે એ ત્રણ તત્વ જે છે
એમાંથી એને શાશ્વત સુખ જે કહીએ એ ક્યારેય એને મળવાનું નથી, કોઈ મેળવ્યું નથી કે કોઈ એને મેળવવાનો નથી. હવે એ જીવનની જે લાલસા જે છે એ સ્ત્રી, ધન અને પુત્રમાં રોકાઈ ગઈ. એના કારણે એ પરમાત્મા તરફ જઈ શકતો નથી. વચ્ચે ઓબ્સ્ટેકલ આવ્યા, આ બધા જે પદાર્થ એના ભગવાન તરફ જવાના માર્ગમાં એ અવરોધરૂપ થયા, એટલે એને પરમાત્માના સ્વરૂપનું અનુસંધાન નથી, એટલે એને ક્યારેય સુખ મળવાનું નથી. માટે એ સુખને પ્રાપ્ત કરવા એ સ્ત્રી, ધન અને પુત્ર તરફ દ્રષ્ટિ રાખે છે. એની જો પ્રાપ્તિ ના થાય તો એ ભગવાનને પણ ભજવાના પડ્યા મૂકે. કેમ કે એને જ્યાં સુખની કલ્પના કરી એ વસ્તુ એને ના પ્રાપ્ત થાય એટલે એને મૂકી દે. કેમ કે ત્યાંથી એને સુખ જે એને ઈચ્છ્યું હતું, એને જે એનું મેથેમેટિક્સ સેટ કર્યું હતું એ ત્યાં આગળ ફૂલફિલ થયું નહીં. એટલે જે ભગવાનને ભજવાનો જે માર્ગ એને એ મૂકી દે. એ પડ્યા મૂકીને એ મલિન ભૂત પ્રેતની સાધના કરનારા સાધકો પાસે જાય. હવે એ જે મલિન સાધના જે કરતા હોય એનો એ બિઝનેસ છે, એને જ પ્રાપ્તિ ના થઈ હોય સુખની, તો તમને ક્યાંથી કરાવવાનો? પરંતુ જેને આ ત્રણ વસ્તુની લાલસા હોય એ જ્યારે એને પ્રાપ્ત ના થાય ત્યારે એ એવા તાંત્રિક પાસે જાય, અને એની પાસે જાય એટલે એ લોકોની પાસે બધી સ્કીમ હોય પાછી. એ પોતે અંદરથી સુખી નહીં હોતો, એટલે તો એ મલિન સાધના કરતા હોય, પણ તોય એની પાસે જાય ત્યારે આવો માણસ ભગવાનને ભજવાના બાજુ પર મૂકી ભૂત, પ્રેત, પિશાચની સાધના કરનારા અજ્ઞાની સાધકો પાસે જાય અને ભગવાનના માર્ગ થકી ભ્રષ્ટ થાય છે. તો એ એટલે સુધી જતો રહે. કહ્યું ને કે ધનત્રિય સુતકી આશ તેહી કારણ પ્રભુ ત્યાગી કે પૂજત પ્રેત પિશાચ. જે પરમ તત્વ એવા પરમાત્મા, જે મોક્ષને આપનારું તત્વ, એની પૂજા, એની આરાધના, એની સાધના એ બાજુ પર મૂકી અને ભૂત પ્રેતના જે સાધક હોય એની પાસે એ જાય. એટલે દેવાનંદ સ્વામીએ કહ્યું, તારા જીવમાં જૂઠી આશ, દાસ તઈને ડોલે દામનો, દેવાનંદ રાખી વિશ્વાસ, સેવક થાજે શ્રી ઘનશ્યામનો. એ શું કે છે કે તારું જે જીવન છે, તારા જીવમાં જૂઠી આશ, એટલે તારો જે જીવ છે એમાં એક જૂઠી આશા પેસી. કઈ જૂઠી આશા? ક્યારેય તૃપ્ત થવાની નથી એવી આશા તારા જીવની અંદર પેસી ગઈ છે. એ ખોટી આશા છે, એ ખોટી છે. એ ક્યારેય તારી આશા પૂરી થવાની નથી એવી આશા તારા જીવમાં પેઠી. અને દાસ થઈને ડોલે દામનો, દાસ થઈને ડોલે દામનો. ડોલે એટલે એ પૈસાની પાછળ જ હોય, એનું મન પૈસાની પાછળ જ લાગેલું હોય. એટલે જે માત્ર ને માત્ર અર્થ પ્રાપ્તિ પાછળ જે દોડતા હોય એ પૈસાના દાસ થયા, પૈસાના ગુલામ થયા. એ દામ જે છે એનો દાસ થયો. એટલે પૈસાની પાછળ એ ગયો, એટલે પૈસો એને પરમાત્મા તરફ જવા દેતો નથી. દેવાનંદ રાખી વિશ્વાસ, સેવક થાજે શ્રી ઘનશ્યામનો. એટલે જે અર્થ પ્રાપ્તિ કરીને આ જીવ સુખની ઈચ્છા કરતો હોય, પરંતુ એમાંથી એ સુખ એને ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. એ સુખ ક્યાંથી આવવાનું છે? તો કે ભગવાનના આકારમાંથી આવવાનું છે. એટલે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ અને જીવ એ પરમાત્મામાં આપણે જોડીએ એ સુખનું સાધન છે, એ સુખનું કારણ છે, એ સુખનો ઉપાય છે. એટલે એ આ આશાઓ જે છે એ આપણને પરમાત્માના માર્ગમાંથી ચલિત કરે છે. બીજી વાત
દેવાનંદ સ્વામીની લખેલી છે કે ધન નારીની વાસના ટાળી, ધન નારીની વાસના ટાળી, મેલી મોટપ માન, ભોળપમાં ભરમાઈને હવે નહીં ચૂકવું નિશાન. આ અહીંયા જે ભોળપની વાત કરી એ તાંત્રિક પાસે ગયો, કોઈ એવી મેલી સાધના કરનાર હોય એની પાસે જાય, પરંતુ એ ભોળપમાં ગયો. એક ધન અને બીજી સ્ત્રીની વાસના જીવમાં ઘર કરી ગઈ. એને કારણે એને મેળવવાના જ વિચાર કરે, એની પાછળ એનું મન લાગ્યું એટલે એ મને પ્રાપ્ત થાય એવા એ મનસૂબા કરે. પછી ભગવાન ભજવાના માર્ગમાં એ અવરોધ રૂપ હોય, બંધન કરનારું હોય તો તેને ભગવાન આપે નહીં. કોઈના જીવની અંદર એની જે પરમાત્મા તરફની જે પ્રગતિ હોય એને રૂધનાર સ્ત્રી હોય કે ધન હોય, એ ભગવાનને ખબર છે કે એને હું આટલું આપીશ તો કલ્યાણના માર્ગમાંથી એ પડશે. પરંતુ એ જો કલ્યાણના માર્ગમાં બાધક હોય તો ભગવાન એને આપે નહીં, અને ઓછા પ્રમાણમાં આપે એટલે પછી બહુ એની તરફ જાય નહીં. અને એનું કારણ શું થાય તો કે અંતે એનું અહિત થાય, એટલે ભગવાન એને આપતા નથી. પરંતુ જીવને એ માન્ય નથી. એને કોઈ ભોળવે કે ફલાણા તાંત્રિક પાસે જા, એનું માદડિયું આપશે, તાવીથ આપશે, એ તને બાંધી આપશે તો તને સ્ત્રી અને ધનનો યોગ થશે, એટલે તરત ઉપડે એ પ્રાપ્તિ માટે. પરંતુ એને એ મળી ગયો અને ભગવાન ભજતો હતો, પણ વચ્ચે એને આવો કોઈક મળી ગયો. ને આપણી જાડી કહેવત છે કે રડતી હતી ને પિયરિયા મળ્યા, એમ એના અંદરથી વિચાર હોય ને એ વિચારને પુષ્ટિ કરનાર કોઈ મળી જાય એટલે એનો ટ્રેક બદલાઈ જાય અને ભગવાનને ભજવાનો માર્ગ એ પડ્યો મૂકે અને એ જંત્ર મંત્ર ભૂત પિશાચના રવાડે ચડી જાય અને એના મોક્ષની પ્રાપ્તિ રૂપી નિશાન જે એને એ ચૂકી જાય અને બધી રીતે એ ખુવાર થઈ જાય. તો આ એક ખુવારી એને લઈ જનાર કોણ છે તો કે એ સ્ત્રી ધન અને પુત્રની લાલસા એ એને પરમાત્માના માર્ગથી ચલિત કરે છે. એટલે આ આશા જે છે એ તમને કલ્યાણના માર્ગથી પાડનારી છે. પછી આગળ સ્વામી કહે છે આશા રૂપી મહાનદી ઊંડી બહત અપાર, મુક્ત મનોરથ નીર में બૂડ્યો સબ સંસાર. હવે આશારૂપી મહાનદી શબ્દ વાપર્યો. મહાનદી જેમ બ્રહ્મપુત્રા હોય, નાઇલ નદી હોય, ગંગા નદી હોય, એનો પટ બહુ પહોળો હોય, વિશાળ હોય અને ઊંડી હોય, એમાં મોટા મોટા વાણ જતા રહે. એમ આશારૂપી એક નદી છે, એ ઊંડી છે. ઊંડી એટલે એમાં કોઈ પડ્યો તો બહાર જલ્દી આવે નહીં, એ ઊંડી. બહત અપાર, એનો ફ્લો બહુ જ મોટો હોય, બહુ જ એનો પટ વિશાળ હોય અને એનો ફ્લો વધારે હોય, એનું વેણ બહુ ફાસ્ટ હોય. એમાં બધા તણાય. જે વેણ મોટું હોય એમાં તણખલાય જાય, ઝાડ જાય, બધી વસ્તુ એમાં તણાઈ જાય, એવો એનો પ્રવાહ હોય. એમ આશાની જે વાત છે એમાં ભલભલામાં તણાઈ જાય. આશામાં ને આશામાં જ એ એક મળ્યું ને બીજાની આશા, બીજું મળ્યું ને ત્રીજાની આશા. એ આશા ક્યારેય તમને એટ ઇઝ રહેવા દેતી નથી. એટલે કોકે કહ્યું કે ઉમ્મરે દરાજ માંગ કર લાયે થે 4 દિને, ઉમ્મરે દરાજ માંગ કર લાયે થે 4 દિને, 2 कट गया आरजू में और 2 इंतजार में. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી કરી ના જીવને મનુષ્યનો દેહ મળ્યો. એટલે એ મનુષ્યનો દેહ એ ક્ષણિક હોય, પાછો એ વધારે ના હોય. 4 દિન, 4 દિનો કી ચાંદની ફિર અંધેરી રાત. એટલે 4 દિવસ એટલે આપણું જે આયુષ્ય એ બહુ ટૂંકું છે. એ મનુષ્યનું જે આયુષ્ય મળ્યું એ ચાંદની જેવું છે. એટલે એમાં પરમાત્માના આકારનો યોગ કરી લેવાનો. પરંતુ એમાં યોગ ના કરે
અને વિષયમાં આટા મારે, જુદી જુદી આશાઓમાં ફસાય તો ફિર અંધેરી રાત એ તૈયાર છે. તો કે એ ઉંમરે દરાજ मांग कर लाए थे 4 दिने, 2 कट गए आरजू में. 2 દિવસ એમાંથી 50% આરજુ એટલે ઈચ્છાઓ કરી, બધી આશાઓ કરી, મનમાં બધા સંકલ્પ કર્યા, એમાં ગયા. એ આરજુમાં ને આરજુમાં જેમ કોઈ મકાન બનાવવાનું હોય તો એના પ્લાનિંગમાં ખાસા દિવસ જાય, એની અંદર જતા રહે. એમ આપણે આરજુ એટલે ઈચ્છા કરી, એમાં અડધું જીવન ગયું. અને પછી બાકીના 2 એટલે 50% જે બાકી રહ્યો અડધો ભાગ, એ જેની આરજુ કરી, એ આરજુ, ઈચ્છા, આશા એ પૂરી ક્યારે થાય, પૂરી ક્યારે થાય, પૂરી ક્યારે થાય, એના ઇંતજારની અંદર એ જતું રહ્યું. એટલે એક આશા તમે કરી તો એ તમને કેટલી પાછળ 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 ફેરવે છે એનું આ પરિમાણ છે. તો 2 કટ ગયા આરજુ મેં ઓર 2 ઇંતજાર મેં. એમ આપણા જીવનનો સમય સંકલ્પ વિકલ્પ એને કરવામાં ગયો. અડધાને સંકલ્પમાં પણ આનંદ આવે એટલે એમાં જ ગુચાય, પછી એની પૂર્તિ તો હજુ બાજુ પર હોય, પરંતુ એની અંદર એ પ્રોસેસ ચાલુ થઈ જાય. એટલે તમને માનસી કરવા ના દે, એ ભગવાન બાજુ જવા દે નહીં, ભગવાન સંબંધી ક્રિયા કરવા દે નહીં, કથા બાજુ જવા દે નહીં. એ બધાની અંદર રોકનારો એલિમેન્ટ કયો? કે બધી ઈચ્છાઓ આશાઓ એ તમને રોકે છે. મુક્ત મનોરથ નીર મેં બુડ્યો સબ સંસાર. મુક્તાનંદ સ્વામી કહે છે મનોરથ, મન રૂપી રથ એ ક્યારેય વિરામ પામતો નથી, એ ચાલુ ચાલુ ને ચાલુ જ રહે. એમ આપણી જે આશાઓ જે છે એમાં ઓલવેઝ કોમા જ છે, અલ્પ વિરામ છે, એમાં ફૂલ સ્ટોપ નથી. એ આશા એવી વસ્તુ છે ક્યારેય તમને એમાં વિરામ થાય જ નહીં, એમાં ચાલુ ચાલુ ને ચાલુ રહે. એ મનોરથ રૂપી નીર પાણી, મુક્ત મનોરથ નીર મેં આશા રૂપી નદી. એ નદી જે છે એનું પાણી કયું? તો કે મનોરથ. આશા કરી એટલે મનોરથ ચાલુ થઈ જાય, મનની અંદર એના પ્રોસેસ ચાલુ થઈ જાય બધી. એ મન રૂપી રથ એ આશાની અંદર ચાલુ ચાલુ ને ચાલુ થઈ જાય. એ જે પાણી છે મનોરથ, એ રૂપી પાણીની અંદર બોડ્યો સબ સંસાર, આખો સંસાર એમાં ડૂબેલો છે. દેવતાઓ પણ એની અંદર ડૂબેલા, મનુષ્યો પણ એની અંદર ડૂબેલા, રાજા પણ એની અંદર ડૂબ્યો, રંગ પણ એની અંદર ડૂબ્યો. આખી રેન્જ એ બધી એની અંદર ડૂબેલી છે. જેમ આપણે પુરાણોની કથા સાંભળીએ તો કોઈ ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધી તપ કર્યું, કોઈ યજ્ઞો કર્યા, પણ વાત આની આ જ એની રેન્જ બદલાય પણ એનું તત્વ તો એનું એ જ રહે છે. એટલે આશા જે છે એ આપણને એટલે સુધી લઈ જાય. તો દેવાનંદ સ્વામી, આ દેવાનંદ સ્વામીના શબ્દોમાં બહુ કામ લાગે. એ કહે છે મિથ્યા ઘાટ મનોરથ મન મેં, ધન કે કાજ 10 દિશ ધાવે, નિષદિન કાલ ખડા શિર ઉપર, ઘાફલ નર હરિગુણ નહીં ગાવે. એ શું કહે છે કે મિથ્યા ઘાટ, તમે જે ઘાટ ઘડાય છે આપણા, એ બધા મિથ્યા છે, એ બધા નાશ થઈ જવાના છે, એનું અસ્તિત્વ રહેવાનું નથી, એ ખોટા છે. એમ કે મનમાં આ બધા મનોરથ કર્યા આપણે, મિથ્યા ઘાટ ઘડ્યા. ધન કે કાજ, ધન માટે 10 દિશ ધાવે. જો એનો અભ્યાસ છે સ્વામીનો, 10 દિશ એક ધંધો ચાલુ કર્યો હોય અને એની અંદર પ્રોફિટ આવે તો કે આ મારા રૂપિયા આવ્યા, હવે આ રૂપિયાને બીજે લગાવું, હવે 2 સ્કીમ કરું, 2 બંગલા બાંધું અને બનાવીને વેચું, એટલે પાછું એની અંદર જાય. પણ એ જે પૈસા કમાયો એને હું એમ કે આમાંથી થોડુંક સુખ થાય એવો કોઈ ઉપાય કરું, મારા ફેમિલી સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરું, હું કોઈ તીર્થસ્થાનની અંદર ભગવાનનું ભજન કરવા જાઉં, આવો વિચાર આવે નહીં. પણ રજોગુણને ખેંચી જાય. એટલે એની પાસે જે રજોગુણની સંપત્તિ આવી, એ ધન, એને 10 દિશ દોડે. એમ કીધું 10 દિશા કીધી. એમ 10 દિશા એટલે શું? તો કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, પણ ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય, આ 4 ખૂણા, 4 દિશા એ 8 થયું. પણ બીજા ગયા તો એક ઉપર અને એક નીચે પાતાળ. તો માણસ ઉપર ગયો, ચંદ્ર પર ગયો બધી શોધખોળ કરવા,
ને પાતાળમાં પણ બેઠો, પાતાળમાંથી સોનું લઈ આવે, ખનિજ લઈ આવે, બધી વસ્તુ, એટલે 10 દિશાઓ એમાં એ પ્રોગ્રેસ કરે છે. કારણ કે એનું મન એની અંદર હાવી થઈ ગયું, એટલે એ દાસ થઈને ધનને કાજે 10 દિશ ધાવે. એ પૈસાના માટે બધી બાજુ એ પ્રયત્ન કરશે, પણ આપણને જીવના કલ્યાણ માટે આવો વિચાર ના આવ્યો કોઈ દિવસ. આપણે એમ ના થાય કે આ સત્પુરુષ પાસે જવું, આ સ્થાનમાં જવું, અહીંયા જઈને માળા ફેરવું, અહીંયા સ્વામિનારાયણ ભગવાને આ લીલા કરી હતી એ સ્થાનમાં જઈને ત્યાં જઈને હું માનસી કરું, મારા ચિત્તને ત્યાં આગળ સ્થિર કરું. આવો વિચાર આપણને આવતો નથી. મોક્ષને માટે આપણે જુદી જુદી જગ્યાએ જવાનો કોઈ દિવસ વિચાર આવતો નથી, પરંતુ અર્થ પ્રાપ્તિ માટે આપણે 10 દિશાની અંદર દોડીએ છીએ. 10 દિશ ધાવે, ધાવે એટલે દોડવું, એની અંદર એ પ્રગતિ કરે. નિષદિન કાલ ખડા શિર ઉપર, ગાફલ નર હરિગુણ નહીં ગાવે. કાળરૂપી સર્પ એનો ભરડો છે આપણા ઉપર, જેમ સાપ તમને કરડે એમ આપણા ચૈતન્યની ઉપર કાળનો પહેરો છે. એ કાળ એ તમને ભરખી જનારો છે. કાળ ભરખે એટલે શું? તમારો સમય જે છે એ તમે માળા ના કરો, પૂજા ના કરો, દંડવત ના કરો, સત્સંગમાં ના જાઓ, સમયામાં ના જાઓ, ઉત્સવમાં ના જાઓ, માનસી પૂજા ના કરો, ચેષ્ટા ના કરો, આરતી ના કરો, થાળ ના કરો. એટલે તમારો સમય જે છે એ જુદા જુદા પંચ વિષયમાં જતો રહે. એટલે કાળ તમારા ઉપર પંચો એનો હાવી થઈ જાય. એટલે એમ કે એ કાળ તારા માથે ઊભો છે તો પણ ગાફલ નર, જેને કશું ખ્યાલ નથી, ગાફલઈ છે, જે બે ધ્યાન છે, એવો જે માણસ હરિગુણ નહીં ગાવે. એટલે બધી જે આશાઓ જે છે એ તમને ડૂબાડવાની છે, અને આપણા ચૈતન્યને વિક્ષેપ કરનાર તત્વ જે તમારો સમય બીજે પસાર થાય છે એની અવેરનેસ લાવીને આપણે સ્વામિનારાયણ ભગવાનના આકારનો યોગ કરવાનો. એટલે આ જે આશાની જે વાત, મુક્ત મનોરથ નિરમે બુડ્યો સબ સંસાર, આખો સંસાર મનોરથ રૂપી જળમાં ડૂબેલો છે. એટલે આપણે એ જળમાંથી બહાર આવવાનું અને પરમાત્માના આકારનું ચિંતન, સ્મરણ, ભજન, પૂજન એ કરવાનું, જેનાથી આપણે જે જગતના પદાર્થમાંથી જે સુખ ખોળવાની જે આપણી આશા જે છે એ પરમાત્મા સંબંધી સુખને ખોળવા તરફ જાય. તો આ આશાનો યુટર્ન આપીને આપણે એને પરમાત્માના સ્વરૂપની આશા બાંધવાની, એવું આ મુક્તાનંદ સ્વામીનું કહેવું છે. સહજાનંદ સ્વામી મહારાજ